મિત્રો અમે આજે ડીસાથી દાંતીવાડા ડેમ બાજુ જોવા માટે આવ્યા છીએ તો મિત્રો બ્લોગમાં બના રહેજો। તો મિત્રો જોઈ શકો છો કે આપણે ડેમ પર કામગીરી ચાલુ છે તો પ્રતિબંધ છે તો અમે પાછલા રસ્તેથી ડેમ જોવા આવ્યા છીએ તો મિત્રો બ્લોગમાં બના રહેજો। મિત્રો આજે આપણે ફાઇનલી ડીસાથી દાંતીવાડા ડેમ જોવા માટે આવી ગયા છીએ। આ સાલ વરસાદ ઓછો થયો છે તેના કારણે દાંતીવાડા ડેમમાં મિત્રો પાણી સાવ ઓછું છે અને મિત્રો ડેમમાં એટલું બધું પાણી પણ આવ્યું નથી તો કોઈ પણ ભાઈ દાંતીવાડા ડેમ જોવા માટે આવે તો હાલ આવતા નહીં, કારણ કે ડેમમાં પાણી સાવ ઓછું છે તો જોવાની મજા પણ આવશે નહીં। અને મિત્રો ખાસ કે આગળ ડેમનું કામકાજ ચાલુ છે તો કોઈ પણ ભાઈને દાંતીવાડા ડેમ જોવા માટે કોઈને આવવા દેતા નથી, પ્રતિબંધ છે। તો અમે પાછલા રસ્તેથી મિત્રો દાંતીવાડા ડેમ જોવા માટે આવ્યા છીએ તો મિત્રો કોઈ પણ ભાઈ દાંતીવાડા ડેમ જોવા માટે આવે તો હાલ આવતા નહીં, કારણ કે ડેમનું આગળ કામકાજ ચાલુ છે એટલે તમને કોઈને આવવા દેતા નથી। આ સાલ મિત્રો વરસાદ ઓછો છે તેના કારણે પાણી એટલું બધું આવ્યું નથી। તમે જોઈ શકો છો કે આ સાઈડ ખાલી છે એકદમ, તમે જુઓ કે આ ખાલી છે મિત્રો, એકદમ આગળ ઢોર ચરે છે તો પાણી આ સાલ છે જ, આ જગ્યા ઉપર પાણી છે જ નહીં। અને આ મકા મિત્રો થોડુંક બારીક પાણી છે, એટલું બધું ખાસ નથી તો ડેમમાં સાવ ઓછું પાણી છે તો એના કારણે કોઈ પણ હાલ ડેમ જોવા માટે આવતા નહીં, કારણ કે મજા પણ આવશે નહીં। અને મિત્રો ખાસ એવી સારી કોમેન્ટ કરી નાખજો જેથી અમે નવા નવા વિડીયો બનાવતા રહીશું। મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમે નવા નવા લોકેશન ઉપર જઈશું અને નવા નવા વિડીયો બનાવશું। આ રહી બના નદી, તમે જોઈ શકો છો કે પાણી કેટલું છે મિત્રો, તમે જુઓ કે લેરમાં પણ પાણી થોડુંક છોડવામાં આવ્યું છે। અને આ સાલ મિત્રો વરસાદ ઓછો છે એટલે પાણી ડેમમાં ઓછું છે તો મિત્રો બ્લોગમાં બના રહેજો। આગળ તમને બતાવીશું કે ડેમમાં કેટલું પાણી છે અને કેટલું સપાટી કેટલો ડેમ ભરાયો છે તે પણ આપણે તમને જણાવીશું। આગળ મિત્રો બ્લોગમાં બના રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે દાંતીવાડા ડેમનો નજારો છે। મિત્રો આ વર્ષે ડેમમાં પાણી આવ્યું નથી, તમે જોઈ શકો છો એક બાજુ ખાલી જ છે ડેમ।